કૃષ્ણ કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે સરસ મજાનો જ્યુસ બનાવીશું. તો સ્કિન માટે, આપણા વાળ માટે અને હેલ્થ માટે ખૂબ જ સરસ છે. તો અહીંયા એક ગાજર લઈશું, અડધું બીટ લેવાનું છે અને 2 આમળા લઈશું કાચા. તેને સરસ મજાના ધોઈને આપણે છોલી લેવાના છે. તો અહીંયા ગાજર છોલી લીધું છે. ગાજરનો વચ્ચેનો ભાગ કાઢી લેવાનો છે અને તેના મોટા ટુકડા કરી દેવાના છે. આમળાને પણ કાપીને લઈ લઈશું, અડધું બીટ પણ કાપીને લઈ લેવાનું છે. તેની અંદર અડધી વાટકી જેટલું પહેલાં પાણી નાખીશું અને તેને ક્રશ કરીશું. એકદમ પેસ્ટ બનાવવાની છે. તો લગભગ મેં અહીંયા અડધા ગ્લાસ ઉપર પાણી લીધું છે તેને ક્રશ કરવા માટે. ક્રશ થઈ જાય એટલે આપણે ગળણીમાં ગાળી લેવાનું છે. એકદમ નિતારી દેવાનું છે, ડ્રાય કરી લેવાનું છે. પછી સર્વિંગ ગ્લાસમાં તેને સર્વ કરવાનું છે. તમે એની અંદર થોડોક લીંબુનો રસ અને મીઠું અને સંચળ પાવડર અને તેની અંદર કાળા મરીનો પાવડર નાખશો તો તમારે ડાયજેશનમાં પ્રોબ્લેમ નહીં આવે. તો તેનાથી આપણી સ્કિન ખૂબ જ સરસ થાય છે અને પચવામાં ખૂબ જ ફાયદા